વાવાઝોડાને લઈને માછીમારી રોકી દેવામાં આવી છે. પવન ખૂબ તેજ ફૂંકાઈ શકે છે. દરિયાનું રૌદ્ર સ્વરૂપ. એટલે સાંભળે છો ક્યાં ગઈ? આયા બહાર સૌ 3 દિવસની છે ને ભારે વાવાઝોડાની આગાહી છે. બળતણની કોળીઓ ને એવું છે ને બધું ઘરે લઈ લે જા. આ દવણું દળાવવાનું છે. હા. આ તો તું એક કામ કર, પેલા છે ને દવણું ઘંટિયા મીકે જા, બળતણની કોળી હું લઈ આવું. લાઈટ વહી જાય ને તો ભારે હેરાન થઈ જવાના સીવી. ઓ નાગજી ભાઈ, ઓ વાવાઝોડું આવવાનું છે. આ નીણ બેન ને સારોલો ને એવું ઢાંકી દેજો. હા ચિંટુડા બહાર નીકળ તો. બોલો પપ્પા. આ વાવાઝોડું આવવાનું છે, લાઈટ વહી જાય. ઓલી બત્તી ચાર્જિંગમાં મેક ને. આ ઉગમણી થી જ બધું આવવાનું છે. સમજો જયંતિભાઈ, જે પવન ને વાવાઝોડું ને એવું આવે ને તો છોકરાઓને ને બાયું માણા લઈને આપણે ઘરે વહી આવજો. શરમમાં ન રહેતા પાછા. લેતો બટા બેન ને ફોન કરી દેતો. હાલો. હા બેન, લે પપ્પાને ફોન આપું. હાલો. હા હો બટા, હારું છે અમારે. બટા વરસાદ ને પવન ને એવું કેવું છે? હા તો બટા 22-23 તારીખ ની છે ને ભારે વાવાઝોડા ની આગાહી છે. છોકરાઓને બહાર રમવા ન જવા દેતી પછી. એટલે ગામમાંથી કઈ લાવવાનું છે? લાવવાનું હોય તો ક્યાં હારવાર લેતા હોય, પછી આ વાવાઝોડું આંબી જાય ને તો પછી કાંઈ લેવા જવાનું મેળ નહીં આવે.